નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે આંગણવાડી બહેનો માટે જે નવી ભરતી 2026માં આવી છે તેના વિશે, અને તેમાં આપણે વાત કરીશું કે ફોર્મ કેવી રીતે મળશે, પગારમાં કેટલો વધારો મળશે, મોંઘવારી ભથ્થું કેટલું મળશે, ત્યારબાદ બીજા વધારાના લાભો કયા કયા મળશે, અરજી પ્રક્રિયા શું છે, અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, આંગણવાડી ભરતી 2026 ટોટલ ભરતી 10,000 ઉપર અને ગુજરાત રાજ્યના આંગણવાડી બેડામાં ખુશીનો પાર નહીં. તો મિત્રો, શું છે ખુશીની લહેર, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, કયા જિલ્લામાં ટોટલ કેટલી ભરતી છે તેની પણ આજે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિગતવાર વાત કરીએ તો મિત્રો, તેમાં વાત કરીએ તો આંગણવાડી કાર્યકર, તેલંગાણા સહાયિકા અને મિની આંગણવાડી વર્કર્સ પોસ્ટ માટે નવી ભરતીની જાહેરાત જલ્દી જ બહાર આવી છે. રાજ્યમાં બાળકો અને માતાઓને પોષણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આપવા માટે આંગણવાડીઓમાં કર્મચારીઓની જરૂરિયાત સતત વધી રહી છે. તેમાં જોબ સેલેરી 25,000થી 35,000. જોબ પોસ્ટની વાત કરીએ તો ગુજરાત આંગણવાડી ભરતી 2026. ક્વોલિફિકેશન જોઈએ તો 10 પાસ અને 12 પાસ. ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો 18થી 33 વર્ષ. ત્યારબાદ તેમને ફેબ્રુઆરી 6, 2025. તો મિત્રો, આ હતી આંગણવાડીની બહેનો માટે ભરતી વિશે. ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આંગણવાડી ભરતી 2026 માટે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર, તેલંગાણા સહાયિકા અને મિની આંગણવાડી વર્કર્સ પોસ્ટ માટે નવી ભરતીની જાહેરાત જલ્દી જ બહાર પાડવામાં આવી શકે છે. રાજ્યમાં બાળકો અને માતાઓને પોષણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આપવા માટે આંગણવાડીઓમાં કર્મચારીઓની જરૂરિયાત સતત વધી રહી છે. જો તમે 10માં 12માં પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો આ ભરતી તમારા માટે ઉત્તમ તક બની શકે છે. તો મિત્રો, આપણે 2026 માટેની અપેક્ષિત માહિતી, પાત્રતા, પગાર, સિલેક્શન અને અરજી પ્રક્રિયાની વિગત જાણીશું. તો મિત્રો, આવી રીતે ગુજરાત આંગણવાડી ભરતી માટે 2026ની મોટી ભરતી થવા જઈ રહી છે. તેમાં આંગણવાડી બહેનો માટે કાર્યકર, તેલંગાણા અને મિની આંગણવાડી વર્કર્સ માટે સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. અને આંગણવાડી બહેનો જે રાજ્યમાં બાળકો અને માતાઓને પોષણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આપવા માટે જે આંગણવાડી બહેનો છે તે જરૂરિયાત વધી રહી છે. તો આવી તેમને સહાય પૂરી પાડવા માટે તેમની જરૂરિયાત સતત વધી રહી છે. અને જો તે 10 કે 12 પાસ હોય તો પણ તેમની અરજી કરી શકે છે અને સૌથી મોટો પગાર પણ મેળવી શકે છે. અને મિત્રો, ત્યારબાદ આપણે વધારામાં વાત કરીએ તો તેમાં ગુજરાત આંગણવાડી ભરતી 2026
વિગતો અને માહિતી જોઈએ તો વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત WCD ગુજરાત. પોસ્ટનું નામ આંગણવાડી કાર્યકર તેલંગાણા સહાયિકા. કુલ જગ્યાની વાત કરીએ તો જિલ્લા અલગ અલગ 6000 પ્લસ અપેક્ષિત. અને ત્યારબાદ શૈક્ષણિકની લાયકાત વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં 10 પાસ અને 12 પાસ. વયમર્યાદા 18થી 33 વર્ષ. અરજી પ્રક્રિયા ઓનલાઈન. સત્તાવાર વેબસાઇટ ગુજરાત રાજ્યની જે વેબસાઇટ છે તે. ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ મેરિટ લિસ્ટ આધારિત. ત્યારબાદ નોટિફિકેશન ડેટ તો જાન્યુઆરી માર્ચ 2026. તો મિત્રો આ હતી આંગણવાડી ભરતી 2026ની વિગતો અને માહિતી. ત્યારબાદ મિત્રો વધુમાં જોઈએ તો આપણે જોયું કે શૈક્ષણિક લાયકાત 10 કે 12 પાસ હોય છે. ઉંમરની પણ વાત કરી લીધી 18થી 33 વર્ષ હોય છે. અને જે આ ભરતી થવાની છે તે પોસ્ટનું નામ છે આંગણવાડી કાર્યકર અને તેલંગાણા સહાયિકા. અને ત્યારબાદ ગુજરાત આંગણવાડી ભરતી 2026 માટે પાત્રતા. તેમાં શૈક્ષણિક લાયકાત આંગણવાડી કાર્યકર માટે 12 પાસ, તેલંગાણા સહાયિકા માટે 10 પાસ અને માર્કશીટ સરકાર માન્ય બોર્ડ હોવી જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ, ઉચ્ચતર વયમર્યાદા 33 વર્ષ. SC/ST OBCને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે. તો આંગણવાડી બહેનોને તેમની વયમર્યાદા અને કેટેગરી પ્રમાણે છૂટછાટ પણ મળશે. તો આવી રીતે આંગણવાડી ભરતી 2026 માટે પાત્રતા હોય છે. તેમાં શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાને આવકારે છે. આંગણવાડી કાર્યકર માટે આપણે પાસમાં જોઈએ તો 12 પાસ હોય છે. તેલંગાણા માટે 10 પાસ હોય છે. અને સરકાર માન્ય જે માર્કશીટ હોય છે તે જ લાગુ પડે છે અને તે જ પણ ચાલશે. અને વયમર્યાદાની પણ વાત કરી લીધી તે પ્રમાણે ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવા જોઈએ. અને કેટેગરી પ્રમાણે જે OBC છે, ST છે, SC છે તેમને અલગ અલગ રીતે છૂટછાટ આપવામાં આવે છે. ત્યારબાદ વધુમાં આપણે જાણીએ તો તેમાં જિલ્લાવાર અપેક્ષિત જગ્યાઓની પણ વાત કરી લઈએ તો તેમાં જિલ્લા અપેક્ષિત જગ્યાઓ તેમાં જિલ્લો છે અમદાવાદ. તો અમદાવાદમાં 400 પ્લસ એટલે કે 400 ઉપર ભરતી થવાની છે અપેક્ષિત. સુરતમાં 450 ઉપર એટલે સુરતમાં પણ 450ની ઉપર ભરતી થશે. વડોદરા 300 પ્લસ એટલે કે 300 ઉપર વડોદરામાં ભરતી થશે. ત્યારબાદ રાજકોટમાં 350 પ્લસ ઉપર એટલે 350 ઉપર પણ તેમાં ભરતી થશે. બનાસકાંઠામાં 280 પ્લસ એટલે કે બનાસકાંઠામાં પણ 280 ઉપરની ભરતી કરવામાં આવશે. મહેસાણામાં 250 પ્લસ ઉપર એટલે કે મહેસાણામાં પણ 250 ઉપરની આંગણવાડી બહેનોની પણ ભરતી કરવામાં આવશે. અપેક્ષિતની આપણે વાત કરીએ છીએ. ત્યારબાદ મિત્રો ભરૂચ, તો કે ભરૂચમાં 250 ઉપર ભરતી થશે. તો આપણે જિલ્લા વાઇઝ ભરૂચમાં 250 ઉપર ભરતી છે. ત્યારબાદ પાટણની વાત કરીએ તો પાટણમાં 180 પ્લસ ભરતી કરવાના છે આંગણવાડીમાં. આમ આપણે કુલ જિલ્લાઓની વાત કરીએ તો તેમાં ભરતીમાં 1500 પ્લસ મળીને ભરતી થશે. એટલે કે આ જિલ્લાવાર અપેક્ષિત ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. જે આપણે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા, ભરૂચ, પાટણ અને અન્ય જિલ્લાઓને થઈ થાય છે. ત્યારબાદ
પગારની વાત કરીએ તો 2026 મુજબ પોસ્ટ અને પગાર આંગણવાડી કાર્યકર માટે ₹7,800થી લઈને 11,500 પ્રતિ મહિને. તેલંગાણા સહાયિકા માટે ₹4,400થી લઈને 7,000 પ્રતિ મહિને. મિની આંગણવાડી કાર્યકર માટે ₹5,500થી લઈને 8,500 પ્રતિ મહિને. ત્યારબાદ ચયન પ્રક્રિયા, તેમાં ગુજરાત આંગણવાડી ભરતી લેખિત પરીક્ષા નથી. સિલેક્શન સંપૂર્ણ રીતે મેરિટ પર આધારિત હોય છે, એટલે કે મેરિટ જે આવે તેના ઉપર આધાર રાખવાનો હોય છે. મેરિટ પ્રમાણે ભરતી કરવામાં આવે છે. ત્યારબાદ મેરિટ લિસ્ટ આધારિત મુદ્દાઓ, તેમાં 10મા 12માના ધોરણ ગુણ, એટલે કે 10મું અને 12માના જે ગુણ હોય છે તેને જોવાના રહે છે. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ, વય, સ્થાનિક રેસિડન્ટ દસ્તાવેજની ચકાસણી. અને ત્યારબાદ ગુજરાત આંગણવાડી ભરતી 2026 માટે જરૂરી દસ્તાવેજો. તો મિત્રો, જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ છે, 10મા અથવા તો 12મા ધોરણની માર્કશીટ, એટલે કે ભરતી પ્રમાણે 10 અને 12માની માર્કશીટ. કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે જે જાતિ છે તેની માટે સર્ટિફિકેટ જો જોઈએ તો. પછી તમે જ્યાં રહો છો ત્યાં, એટલે કે રેસિડન્ટ સર્ટિફિકેટ. પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારા પોતાના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. ત્યારબાદ બેંક પાસબુક, એટલે કે બેંકમાં તમે ખાતું ખોલાવ્યું હોય તેની પણ કોપી આપવાની રહેશે. અને મિત્રો, છેલ્લે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવાની હોય છે. તો આવી રીતે આંગણવાડી ભરતી માટે જરૂરી દસ્તાવેજની જરૂર પડશે મિત્રો.